ગુડ મોર્નિંગ, સુપ્રભાત. કેમ છે બધાને? આજે રવિવાર હોવા છતાં હું વહેલો ઉઠી ગયો હતો. ઉઠીને આપણે પહોંચી ગયા બ્રશ કરવા. આજે સપનામાં શોટ લાગ્યો હોવાથી વાળ ઊભા થઈ ગયા હતા. ત્યાંથી આપણે પહોંચી ગયા ધ્યાન કરવા માટે ટેરેસ ઉપર. ધ્યાન કરીને આજે આપણે કર્યા પુલઅપ. રાજકોટના માણસો પાકને ઠંડી ના લાગે એટલે તેને કપડાં પહેરાવે છે. આવા કરુણ દ્રશ્ય જોઈને મારી આંખોમાં પણ પાણી આવી ગયા. આંખના પાણી લૂછીને આપણે પહોંચી ગયા છે મેસમાં ઇડલી ને સાંભાર ખાવા માટે. ત્યારબાદ એક સિક્રેટ એજન્ટ પાસેથી મેં મારું સિક્રેટ પાર્સલ લીધું. રાજકોટના માણસોને મારા મિશન વિશે ખબર ના પડે એટલે હું નોર્મલ માણસની જેમ રહું છું અને કપડાં પણ હાથે ધોઉં છું અને ગીત પણ જૂના સાંભળું છું. શાબાશ બેટા. સવારની ઇડલી બપોરે જમતા જોઈને મેં મારી પાસે રહેલા 7.5 રૂપિયા એને વાપરવા માટે આપી દીધા. ત્યારબાદ છોકરાઓને મેં સાપ સીડી રમવાની પ્રેક્ટિસ કરાવી. પછી હું સુકાયેલા કપડાં ટેરેસ ઉપરથી પાછો લઈને આવ્યો. મગનભાઈ મિસ્ત્રી મારું બીજું પાર્સલ લઈને પહોંચી ગયા હતા. ત્યારબાદ અમે સૂર્યવંશમવાળી ખીર બનાવી. સમજ રહ્યો? આજે સન્ડે હોવા છતાં આપણા લેક્ચર ચાલુ જ હતા. લેક્ચર જોતા જોતા મને વિચાર આવ્યો કે ચેસમાં રથનો ઉપયોગ શું કામ નથી થતો. આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે મેં વિશ્વનાથ આનંદને એક પત્ર લખી દીધો.